નહીં. અને આ સંસારની અંદર બીજો કોઈ રસ્તો જ નથી. 84મો મનુષ્ય ઘડી મેલી દીધો, 85મો કઈ ઘડ્યું નથી. પણ હજી આનું ભટકે મન. શું કરે? મન આ ભટકેલું મન છે. આને મનને સ્થિર કરવું ને બહુ અઘરું છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું છે કે એ ગાયના શિંગડા ઉપર જો રાઈનો દાણો ટકી હગે અને એટલી ઘડી જો તારું મન સ્થિર થાય ને તો તારો ઓટાને જ મોક્ષ છે. બોલો, તારે ક્યાં લેવા ન જાઓ. પણ આ મનની જ બધી મથામત છે અને મનને જ મારવાની વાત સંતોએ કરી છે. હરેક દ્રષ્ટાંત ઉપાડો, બધી આ જ વાત સંતો કરી રહ્યા છે. જ્યારે જનકપુરીમાં જનક રાજાએ ઉપદેશ લીધો, અષ્ટાવક્રએ બી આ જ વાત કરી છે કે મારું આ સપનું સાચું છે કે પેલું સાચું છે. ત્યારે આ જનક રાજાને કહે છે અષ્ટાવક્ર કે તારું હોયલું ખોટું છે ને આય ખોટું છે. એમ આપણે આય ખોટું છે તાણ બેઠા છે અને સપનામાં એ ખોટું છે ને કાલે હતા ને એ ખોટું છે. પણ કાયમ રહેવા વાળા છે ને નક્કી થઈ જાય ને તો આ બધું સાચું છે. શું? કાયમ રહેવા વાળા નક્કી થઈ જાય તો આ બધું સાચું. પણ આ જ એને પકડાતું નથી. કારણ કે જ્યાં હું ત્યાં ઘાટે ઉભો રહે ને ત્યાં સુધી એને